કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પહેલી યાદી જાહેર કરી। કોંગ્રેસે પહેલી યાદીમાં 243 ઉમેદવારોને કર્યા જાહેર। અમદાવાદ, જામનગર, સુરત મહાનગરપાલિકાના ઉમેદવારો કર્યા જાહેર, તો સાથે જ વડોદરા, ભાવનગર અને મોરબી મહાનગરપાલિકાના પણ ઉમેદવારો કર્યા જાહેર। કોંગ્રેસે મહાનગરોની આ પહેલી યાદી છે તે જાહેર કરી। આજે બપોરે આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની યાદીના 75 નામો જાહેર કર્યા હતા। ત્યારબાદ હવે કોંગ્રેસે પણ યાદી જાહેર કરવાની શરૂઆત કરી। પહેલી યાદીમાં 243 નામ છે તે કોંગ્રેસે જાહેર કર્યા છે। આ 243 નામમાં અમદાવાદ, જામનગર, સુરત અને વડોદરા, ભાવનગર અને મોરબીના મહાનગરપાલિકાના ઉમેદવારો છે તે જાહેર કર્યા છે। કોંગ્રેસ હવે આ વખતે પણ મજબૂતાઈથી ચૂંટણી લડવા માટે કેન પ્રકારે મહેનત કરી રહી છે। આ જ વાતને લઈ જે અત્યારે ઉમેદવારોની અંદર ખટરાગની વાત હોય કે પછી બળવાની વાત હોય, આ તમામ ઓપરેશનો છે તે અત્યારે પાર પાડી અને પહેલી યાદી છે તે કોંગ્રેસે જાહેર કરી છે। આ પહેલી યાદીની અંદર 243 નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે। વધારે માહિતી માટે મારી સાથે ફોન લાઈન પર દીક્ષિત જોડાયેલા છે। દીક્ષિત, જે રીતના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેને લઈ હવે કોંગ્રેસનું આ પહેલું લિસ્ટ જેમાં 243 નામોની યાદી જાહેર કરવામાં આવી। બિલકુલ કૃણાલ, અત્યારે કોંગ્રેસે 243 ઉમેદવારની યાદી છે તે જાહેર કરી છે અને આ 243 ઉમેદવારમાં જામનગર મનપાના ઉમેદવાર છે, તેની સાથે જ ભાવનગર છે, અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે, બરોડા છે, મોરબી છે, તમામ મહાનગરના ઉમેદવાર છે તે અત્યારે કોંગ્રેસે જાહેર કરી છે। એટલે સૌથી કોંગ્રેસ માટે માથાનો દુખાવો કોઈ શહેર હોય તો તે અમદાવાદ છે, અને અમદાવાદમાંથી કોંગ્રેસે મોટા ભાગના ઉમેદવારો છે તે જાહેર કરી દીધા છે તેવું કહી શકાય। કારણ કે અમદાવાદની જ વાત કરીએ તો 90 જેટલા ઉમેદવારો કોંગ્રેસે જાહેર છે તે અત્યારે કરી દીધા છે અને ચારેય વોર્ડ માટેના ઉમેદવારો છે તે અત્યારે કોંગ્રેસ મોટા ભાગના એટલે કે મહાનગરોની યાદી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પહેલા ઉમેદવારો છે તે અત્યારે જાહેર થઈ ગયા છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની હજી યાદી બાકી છે। ભારતીય જનતા પાર્ટી પહેલા યાદી જાહેર કરતી હોય છે કૃણાલ, પણ પહેલી વખત એવું છે કે કોંગ્રેસ અગ્રેસર રહ્યું છે અને કોંગ્રેસે આ યાદી પહેલા છે તે જાહેર કરી દીધી છે આ વખતે।